એન્ટ્રીમાં જે છે ને બધા લાઈનમાં ઉભા રહો જે રીતે એન્ટ્રી Dear Swami Bappa, you are our best friend forever. આ દિવસ તો બાળકોના પરમ મિત્ર એવા સ્વામીશ્રી સાથે મિત્રતાની વાતો અને સ્મૃતિઓના સંભાળના માણવાનો દિવસ બની ગયો. અમે સૌ ઉત્સાહ અને ઉમંગની સાથે પ્રાતઃ પૂજામાં જોડાયા. અમને મુખપાઠ અને કીર્તન ભક્તિનો લાભ મળ્યો, જેમાં બાપાની દૃષ્ટિનું સુખ વરસતું હતું. પૂજાના અંતે બાળદિનમાં પધારવા માટે આમંત્રણ આપ્યું. અમારા બાળદિનનો મધ્યવર્તી વિચાર હતો BFF, અને એ વાતની પ્રતીતિ તો સ્વામીશ્રીએ પૂજામાં જ કરાવી દીધી તેમના એક લટકા દ્વારા. બાળ દિનની સભાની શરૂઆત ધૂન અને કીર્તન ગાન દ્વારા થઈ.
અને શરૂ થયો રોમાંચિત કાર્યક્રમ, જેમાં બાળકોએ અલગ અલગ માધ્યમોથી રજૂઆત કરી. જે પળની આતુરતાથી રાહ જોવાતી હતી તે ક્ષણ આવી ગઈ. સ્વાગત નૃત્યની સાથે સ્વામીશ્રી બહારદીનમાં પધાર્યા. બાળકોએ તેમના BFFની આગળ તેમની કાલી ઘેલી વાતોથી બાળ શૂરવીરોના પ્રસંગોની રજૂઆત કરી. બાપા સાથે રમત રમ્યા. સાથે સાથે બાપાએ છડી હલાવી સુખ આપ્યું, થંભ બતાવી પ્રોમિસ આપ્યું. સતત 47 મિનિટ સુધી અમારા બેસ્ટ ફ્રેન્ડે અમને ફોરએવરનું સુખ આપ્યું. થેન્ક યુ સો મચ સ્વામી બાપા. અમારા કાયમી મિત્ર બનવા માટે થેન્ક યુ સો મચ. રીતભાત અને સદાચાર 3 સ્તંભનો આધાર, એટલે કે તમારું નામ સંસ્કૃતિ છે. સંસ્કૃતિ.
ઘણા વર્ષો પછી મળે ને તો એકબીજાને ભેટી વળે. બાપા આપ પણ અમારા પાક્કા મિત્ર છો અને ઘણા વર્ષ પછી અમને મળો છો, તો આપ અમને ભેટશો? તો ચાલો બાળ સખાઓ, આપણે બાપાને ભેટીએ. બાપા हम બધા જ આપને ભેટીએ છીએ. થેન્ક યુ સો મચ બાપા. સ્વામી બાપા, હું તો આઉટ થઈ ગયો. મારી સાથે તો કોઈએ જોડ જ ના બનાવી. હવે હું શું કરું? અરે લક્ષભાઈ, શું કામ નિરાશ થાવ છો? આપણા બેસ્ટ ફ્રેન્ડ એટલે કે સ્વામી બાપા તમારી જોડ બનશે. સાચે સ્વામી બાપા, આપ મારી જોડ બનશો ને? અરે વાહ, સરસ. બાપા, તો આ બાળક કહે છે કે મને થંબ બતાવી મારી સાથે જોડ બનાવો. થંબ બતાવી મારી સાથે જોડ બનાવો.